તો જય દ્વારકાધીશ, કેમ છો બધા મિત્રો? તો ભાઈ આજે હમણાં જ લીધો છે ભાઈ, અને ભાઈ આજે નીલી મસ્ત આવી કેમ કે ભાઈ બારે આજે વાતાવરણ જે છે ને આજે વરસાદ જેવું વાતાવરણ છે. દેખો બહારનું વાતાવરણ વરસાદ જેવું છે. તો આજે મને લાગે છે કે આજે વરસાદ આવી શકે છે, કેમ કે આજે વરસાદ આવી જશે, મને આવું લાગે છે. કેમ કે ભાઈ બાદમાં ઘણા દેખાય છે આજે, એટલે વરસાદ આવી જશે મુંબઈમાં. અને હવે ઘણા જણા કહેતા હતા કે ભાઈ તમે ફેસબુકમાં વિડીયો નથી નાખતા, તો ભાઈ ફેસબુકમાં પણ વિડીયો આવશે. 2-3 દિવસમાં ફેસબુક આઈડી આપણે બનાવેલી છે, તો ભાઈ એના અંદર પણ વિડીયો આવશે રોજ રેગ્યુલર. અને આપણો વિડીયોનો ટાઈમ જે 7 વાગે, આપણો વિડીયો જે છે 7 વાગે રોજ આવી જ જશે ભાઈ. તો તમે 7 વાગે રોજ દેખી જ લેજો આપણો વિડીયો. એટલે 7 વાગશે ને વિડીયો આપણો અપલોડ થઈ જશે યુટ્યુબ પર. અને ભાઈ હાલો હવે નાહવાનું બાકી છે, તો ભાઈ જલ્દીથી હું નાહી લઉં. નાહી કરીને પછી આપણે જઈએ દુકાને. અને ચલો આજે શું થાય છે અને આજે કેવો દિવસ છે આપણો દેખીએ દુકાને જઈને. હાલો તો દુકાને જઈએ નાહીને, જલ્દીથી બ્રશ કરી લઉં. ભાઈ આજે તો મેં નવી કોલગેટ લાવી છે ભાઈ, હવે ખબર નહીં કેવી કોલગેટ જે આજે સેમ્પલ લઈ આવ્યો છું. તો આ દેખો પલ ભાઈ, આ કોલગેટ હવે કેવી જે ખબર નથી, હું તો પહેલી વાર લઈ આવ્યો છું યુઝ કરવા માટે. અને તો ચાલો આ કોલગેટને યુઝ કરીએ કેવી છે, બતાવું છું કે આ કોલગેટ સારી છે યા નથી. યુઝ કરું ભાઈ, પછી હું તમને બતાવું કે આપણા માટે સારી છે કે નથી. ચાલો ભાઈ દુકાને જઈએ ભાઈ, જલ્દીથી હું ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં અને પછી આપણે દુકાને જઈએ. ચાલો તો ભાઈ અમે દુકાને આવી ગયા છે, અમારા કમલેશભાઈ દુકાને આવી ગયા છે. આવી હમણાં જ આવ્યા છે. એ શેખર આવી છે, અમારા વિક્રમભાઈ. અમારા લોન નું કામ ચાલે છે, ધન લોન નું કામ ચાલે છે. કમલેશભાઈ તો ભાઈ અમે આવી ગયા છે નાની દુકાને. તો ભાઈ હજી પડદા લાગેલા છે, હજી બધું લેવાનું છે. અહીંયા પાર્સલ પડ્યું નીચે મૂકવાનું છે. અને અમારા જગદીશભાઈ સંસ્કારી બની ગયા છે. દેખો મસ્ત દીવાબત્તી કરે છે જગદીશભાઈ. માતાજીને હાથ જોડે, કોણ કેને જોડે છે ખબર નથી, હાથ જોડે છે. હા દેખો. અને આમ ભાઈને 4 દિવસથી તાવ આવે છે, દવાખાને જતો છે નહીં, ખબર નહીં કેમ નથી જતો એ નથી ખબર, પણ બુખાર આવે છે. ટેબ્લેટ ખાઈને સૂઈ જાય છે સાંજે, અને બપોરે ટેબ્લેટ ખાય છે. અને આ કીટ આવી છે દીવાબત્તી કરવા, નવરંગ એનું નામ છે. જગદીશભાઈ કંઈક બોલશે જગદીશભાઈ? કાંઈ નહીં બોલે, કેમ કે તાવ આવે છે એટલે. અને અમારા દાદુભાઈ જે એ દેખો, તમને રાતના કાલના બ્લોગમાં રાતના દેખ્યા હશે, પેલા હિલ પીતા હતા, એ કાચ સાફ કરી છે ત્યાં. અને હવે કાઉન્ટર સાફ કરે છે જગદીશભાઈ. આ ભાઈ શેઠનો ખાસ માણસ છે, કેમ કે આ બહુ નજીક છે શેઠને. અને અમદાવાદ એમની દુકાન છે, એડ્રેસ બતાવશું. અમદાવાદ આમની દુકાન છે સાડીની, તો ભાઈ એમનું એડ્રેસ આપણે પૂછી લઈએ. તમારે જવું હોય તો જજો. એડ્રેસ શું છે સાડીનું? રંગોલી નગર, નારોલ, અમદાવાદ. નામ શું છે દુકાનનું? તેજલ સિલેક્શન. તેજલ સિલેક્શન. બહુ બધી વેરાયટી છે ત્યાં, તમને સાડીની વેરાયટી મળશે. એ માલ આવે છે દિલ્હી, મુંબઈથી માલ આવે છે એ બધું. તો અગર અમદાવાદ હોય તો જાજો, અને ત્યાંથી સારી બીજી ખરીદજો. બહુ સારું કલેક્શન છે ત્યાંનું. અને ત્યાં તમને મળશે, કોણ મળશે ત્યાં? જીતુભાઈ કરીને ત્યાં મળશે. એ એમના ઓનર છે, આમના જ ભાઈ છે. તો ભાઈ ત્યાં જઈને નામ લેજો ભાઈ, મુંબઈ જગદીશભાઈ રહે છે, એમને અમે ઓળખીએ છીએ, અમારા દોસ્ત છે. આમ કહીને જજો તો તમને ડિસ્કાઉન્ટ આપશે. તો ભાઈ અમદાવાદ હોય તો જાજો, ત્યાં જઈને તમે સારું કલેક્શન દેખી શકશો. અને સાડી પણ સારી મળે છે ત્યાં. અને પ્રાઇસ શું છે સ્ટાર્ટિંગ?
200થી લઈને 500 સુધીની 5000 સુધીની રેન્જ છે. તો જઈને દેખી લેજો. અને ગામડામાં તો ભાઈ ઓઢમણા કરવા સારું સાડી પણ આપણે લઈએ છીએ લોટમાં 100 સાડી 200 સાડી. તો જઈને ત્યાં લેજો. 100 રૂપિયામાં સાડી મળે છે. તો જરૂર જાજો અને ત્યાંથી સાડી તમે ખરીદજો. અને અમારા લાદુભાઈ આવી ગયા છે, દેખો વાતો કરે છે કાંઈ. તો હાલો ભાઈ, હવે આગળનો બ્લોગ પછી આપણે શૂટ કરશું ટાઈમ મળશે ત્યારે. તો ભાઈ દુકાનથી રૂમ પર આવી ગયા છીએ હવે. અને અમારા કમલેશભાઈ કહે છે અમને બ્લોગમાં લો. આ છે ટીપણ મારો હમણાં જાય મારું ભૂખે હમણાં ભૂખ લાગી. 9 વાગે નીકળ્યો છે. કેટલા વાગે આવ્યો છે? 11 ને કેટલા છે? 33 છે. 11:33 થયા છે. દેખો ભાઈ હમણાં આવ્યા છે કમલેશ. પૂરા થઈ ગયા. હાલો દેશો. તો ભાઈ રૂમ પર આવી ગયો હવે. અને આખો દિવસ ભાઈ દુકાને હતા. અને ભાઈ બ્લોગ તો બનાવવા મળતો નથી. કેમ કે ભાઈ મારે બ્લોગ બનાવવો છે દુકાને, પણ ભાઈ નથી બનાવી શકતો. ભાઈ ટાઈમ નથી મળતો, એ માટે બ્લોગ નહીં બનાવી શકતો. અને ભાઈ બ્લોગ પણ મજા જેવા બ્લોગ નથી બનતા મારાથી. અને ભાઈ મારે તો ભાઈ બહુ મસ્ત બ્લોગ બનાવે છે. અને મારામાં એ ટેલેન્ટ બી છે કે હું સારા બ્લોગ બનાવું અને લોક વિડીયો દેખે. પણ ભાઈ ટાઈમ નથી મળતો, એ માટે હું વિડીયો નથી બનાવી શકતો. અને અમારા કમલેશભાઈ અહીંયા સર બીજો ઉતારે છે. અને ભાઈ નીચે ગયા હતા ચૂનાની તૂટી લેવા, અને કાકો ચટકી ગયો. ચૂનાની તૂટી વગર આવ્યા છે ભાઈ. કેમ કે ભાઈ નીચે જે કાકો છે પાન મસાલાવાળો, તો એ ચૂનાની તૂટી નથી દેતો. કેમ કે તલ્લી હોય ખબર પડી, તો પછી ભાઈ ચૂના તૂટી નથી દેતો, ચટકી જાય છે. તો ભાઈ આમ નામ આવી ગયા છે. ભાઈ હાલો ભાઈ, હવે બી તો કાંઈ ના થાય. બ્લોગને અહીંયા એન્ડ કરીએ. કાલના વિડીયોમાં મળીએ. તો જય હિન્દ, જય ભારત, બાય બાય. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.